આજના દિવસે ગુજરાતી પિક્ચર્સ માસ્ટર માઇન્ડનું ટ્રેલર લોન્ચ થયું છે અને ત્યાં અમે આવીને ટ્રેલર લોન્ચિંગના ઇવેન્ટમાં હાજરી આપી. ત્યાં લોકો સાથે વાતચીત કરી. પિક્ચર્સના હીરો છે નદીમ વઢવાણિયા અને ફિલ્મના પ્રોડ્યુસર છે બરકત વઢવાણિયા, જે સંબંધમાં પણ પિતા પુત્ર છે. અને એકાએક અનોખી કહાની છે. ટ્રેલર જોઈ અને સમજ આવે છે કે એક ગઈ પેઢી અને એક આવનારી પેઢી વચ્ચે શું મેળ નથી આવતો, શું એ લોકોની વચ્ચેના જે ક્વેશ્ચન છે એ આ ફિલ્મમાં ખૂબ સારી રીતે વણી લેવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આપણે આ ફિલ્મના હીરો આ વિશે શું કહે છે. સત્રન ગુજરાતીમાં સ્વાગત છે આપનું. આજે એક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, નામ છે માસ્ટર માઇન્ડ, અને માસ્ટર માઇન્ડના હીરો માસ્ટર માઇન્ડ આપની સાથે હાજર છે. આપણે એમની સાથે વાત કરીશું. થેન્ક યુ સો મચ મેમ. જી, માસ્ટર માઇન્ડ વિશે આપનું શું કહેવું છે? હું આ લઈશું. ગાઈઝ, સૌથી પહેલા તો શતરંજ, આનો તમે લોગો જોઈ શકો છો અને મારી ફિલ્મની થીમ પણ સેમ છે. ઇટ મીન્સ કે આ મારા માટે લકી સાબિત થશે. સો ગાઈઝ, માસ્ટર માઇન્ડ નું આજે ટ્રેલર લોન્ચ હતું અને અમે બધાએ જોડે મળીને ટ્રેલર જોયું છે અને અમને બધાને ગમ્યું છે. હોપ તમને લોકોને પણ ગમશે. 13 તારીખે માસ્ટર માઇન્ડ રિલીઝ થવા જઈ રહી છે, તો આશા રાખું છું કે આપ સૌ પોતપોતાની ફેમિલી જોડે થિયેટરમાં જોવા જાઓ. યસ મેમ, બોલો બીજું શું પૂછવા માંગો? જી સર, માસ્ટર માઇન્ડમાં આપનો રોલ છે એ આજના યુવાનોને કેટલા ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે? મેમ, પર્સનલી મારી વાત કરું તો મને બી, હું પોતે આ ફિલ્મથી મારા કેરેક્ટરથી રિલેટ કરું છું, કારણ કે મારા ફાધર, આ એકચ્યુઅલી બાપ અને બેટાની ઘટના છે. જૂની પેઢી અને નવી પેઢી, હાર્ડ વર્ક વર્સિસ સ્માર્ટ વર્કની વાત છે. તો એ આર્ગ્યુમેન્ટ્સની વાત છે. ફાધર, દરેક ઘરમાં પોતાના સનને કહેતા જ હોય છે કે બેટા, બહુ પરસેવો પાડીને બધું ભેગું કર્યું છે, તું કોલેજ જા એનો વાંધો નથી, પણ કોલેજ પત્યા બાદ તું ઓફિસે આવવાનું રાખ, ફેક્ટરી આવવાનું રાખ. પણ સામે છોકરો ઓલવેઝ આર્ગ્યુમેન્ટ કરતો હોય છે, પપ્પા શું જ્યારે હોય ત્યારે એકની એક વાત કરો છો કે પરસેવો પાડીને ભેગું કર્યું છે, પરસેવો પાડીને ભેગું કર્યું છે. પપ્પા આજના યુગમાં જે એસી વાળી ગાડીમાં ફરે છે ક્યારે પરસેવો નથી પાડતા, અને જે પરસેવો પાડે છે ક્યારે એસી વાળી ગાડીમાં નથી ફરી શકતા. તો એ હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્કની આખી ગેમ છે. હવે જોવાનું છે કે ફિલ્મમાં માસ્ટર માઇન્ડ એકચ્યુઅલીમાં કોણ છે. તો 13 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે, જોવાનું ભૂલતા નહીં. સંજય ગોરડિયા સર તો હાસ્ય કલાકાર છે, અને એમની સાથે આપનો કામ કરવાનો અનુભવ કેવો? અમેઝિંગ, અમેઝિંગ મને એક્સપિરિયન્સ રહ્યો, કારણ કે સિનિયર છે. ફર્સ્ટ ડે હું થોડોક નર્વસ હતો કે સંજય સરની જોડે મારે સ્ક્રીન શેર કરવાની છે, બટ મને એવું કાંઈ લાગ્યું નહીં. મને એવું લાગ્યું કે હું બહુ વર્ષોથી એમને ઓળખતો હોય, એમની જોડે હું બહુ કામ કર્યું હોય, મને એવું ફીલ થયું. એટલું એમણે રિલેક્સ ફીલ કરાયું છે અને બહુ જ મજા આવી ગઈ. અમને એવું લાગતું હતું કે અમે ફેમિલી છીએ. એટલું દરેક આર્ટિસ્ટ, મારા માટે નહીં પણ દરેક આર્ટિસ્ટને એમણે એ કમ્ફર્ટ ઝોનમાં લઈને આવ્યા હતા. તો એના માટે હું થેન્ક યુ કહું છું સંજય સરને. થેન્ક યુ સર, આભાર આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આજે જે ટ્રેલર લોન્ચ થયું છે
માસ્ટર માઇન્ડ પિક્ચરનું. એ માસ્ટર માઇન્ડ પિક્ચરના જે પ્રણેતા છે કે જેમને પ્રેરણા સ્ત્રોત મળ્યો છે, કઈ રીતે મળ્યો અને શું કહાની છે આપણે એમની પાસેથી જ સાંભળીએ. સામાન્ય રીતે અત્યારે શું હોય છે, દરેક ઘરની કહાની છે કે ટેકનોલોજીના જમાનાની અંદર પપ્પા હોય એને કોમ્પ્યુટર વાપરતા નથી આવડતું, મોબાઈલ વાપરતા નથી આવડતો અને દીકરા સ્માર્ટ છે. પણ જ્યારે દીકરો બાપને એમ કે પપ્પા તમને ખબર ના પડે, ત્યારે પપ્પાને દિલમાં ઠેસ વાગે છે. અને ત્યારે પછી અમુક ટાઈમે છોકરા જ્યારે પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજતા હોય છે અને ઓવર સ્માર્ટ સમજીને પછી જ્યારે છોકરાઓ આડી લાઈન ઉપર જતા રહે છે, ત્યારે એક બાપ શું કરી શકે? કેમ કે બાપ તો બાપ છે. છોકરો સારો હોય કે ખરાબ હોય, પણ બાપની જવાબદારી છે. એ બાપ જવાબદારી નિભાઈ જાય છે. મૂળ વાત આ છે કે ગઈ પેઢીના વિચાર અને આ પેઢીના વિચારોમાં જે અંતર છે એને ઉજાગર કરતી આ વાત છે. આ કહાની પાછળ આપનો પ્રેરણા સ્ત્રોત તો કોઈ રહ્યું હશે. સાચું કહું ને તો કોઈ પણ દંભ વગર આનો પ્રેરણા સ્ત્રોત જે હાર્ડવર્ક, વાત હાર્ડવર્ક ને સ્માર્ટ વર્કની છે. મેં બહુ જ હાર્ડવર્ક કરીને હું આ લેવલે પહોંચેલો છું. એટલે સમજો કે હું પોતે જ આનો પ્રેરણા સ્ત્રોત છું. મેં ફૂટપાથ ઉપર ચંપલો વેચેલી છે અને મને કહેતા કોઈ પણ સંકોચ કે શરમ નથી. કેમ કે જે ટાઈમે મેં કામ કર્યું એ પણ મેં મારા પરિવાર માટે કર્યું હતું, મારા પરિવારને આજીવિકા માટે કર્યું હતું અને મારી મહેનત, મારી ઈમાનદારી મને આ લેવલે પહોંચાડ્યો છે. તો આ ફિલ્મનો મતલબ હું આજના યુવાનોને આ જ કહેવા માંગુ છું કે મહેનત કરવાવાળો કોઈ દિવસ હારતો નથી. સ્ટારકાસ્ટની વાત કરીએ તો સ્ટારકાસ્ટમાં જે સંજય ગોરડિયા સર છે એ તો હાસ્ય કલાકાર છે. તો આપણે એમને આટલા રોલમાં કન્વર્ટ કરવાનું ને આ રોલમાં લેવાનું કેમ પસંદ કર્યું? સંજય ગોરડિયા બહુ જ મારા મોટા ભાઈ સમાન છે, બહુ સારા આર્ટિસ્ટ છે. હવે સંજય ગોરડિયાને લોકો કોમેડીમાં જોવાની આશા રાખે, પણ કંઈક અલગ એમની પાસેથી હું કરાવું. એનામાં પોટેન્શિયલ તો બહુ જ છે, પણ બીજા ડાયરેક્ટરો એનો ઉપયોગ નથી કરતા. મેં એમનો 100% ઉપયોગ કર્યો છે અને એમના દરેક કલર તમને દેખાશે. એવું નહીં કે કોમેડી નહીં દેખાય, એ તો છે જ, પણ આમાં તમને એમને ટ્રેજેડીમાં બી જોશો અને દરેક રસમાં તમને દેખાશે. તો આપ આ ફિલ્મ દ્વારા દર્શકોને કહેવા માંગુ છો? દર્શકોને તો મારે ખાલી એવું જ કહેવું છે, એટલું જ કહેવું છે કે ભાઈ આ ફિલ્મના 2 ડાયલોગો છે. એ ડાયલોગોમાં એવું છે કે પહેલાના જમાનામાં મહેનત કરીને પૈસા કમાતા હતા, આજના જમાનામાં દિમાગ ચલાવીને નોટો છાપે છે. તો એક કરો એની ના નથી. સ્માર્ટ યુગ આવી ગયો છે, પણ સ્માર્ટ વર્ક કરતા કરતા રોંગ ટ્રેક ઉપર ના જતા રહો. બસ સ્માર્ટ વર્ક કરો, નો ડાઉટ. બસ આ કહેવા માંગુ છું. સમયની સાથે ચાલો, પણ તમારો ટ્રેક બીજા ટ્રેક ઉપર ના ચડી જાય. એ યુવા પેઢીને બસ મારે સંદેશ આપવો છે, પણ મનોરંજક તરીકાથી. હા, ફિલ્મ તો હંમેશા લોકોને એક મેસેજ જ આપવાની એક વાત હોય છે, પણ એમાંથી લાઈફમાં લોકો કેટલું ચેન્જિંગ લાવે છે એ ડિપેન્ડ કરે છે. એટલે એમાં કેવું છે, ઓલવેઝ એવું બન્યું છે કે વાર્યા ના વળે એ હાર્યા વળે. આજના સંતાનો બી એવું છે કે જ્યારે એને મા બાપ સમજાવતા હોય ત્યારે ના સમજે ને પછી ઠોકર ખાઈને સમજે. પણ ફિલ્મ એટલે સમાજનો આયનો છે. તો એઝ અ ભારતીય, એઝ અ ગુજરાતી, હું આપણા સમાજ માટે ફિલ્મના માધ્યમથી એક સંદેશ તો આપી શકું ને. બસ એ મારો પ્રયાસ છે. આભાર સર આપનો. થેન્ક યુ સો મચ. નમસ્કાર, આજનું ટ્રેલર આપને માસ્ટર માઇન્ડનું કેવું લાગ્યું? જે માસ્ટર માઇન્ડ પિક્ચર બહુ જબરજસ્ત સસ્પેન્સ, મિસ્ટ્રીયસ અને કહેવાય ને કે તમને વિચાર કરવા પર મજબૂર કરી દે એવું જોરદાર ટ્રેલર છે. નદીમ સર અને બરકતભાઈની ટીમે જબરજસ્ત કામ કર્યું છે અને આ એક એવું પિક્ચર છે કે જે કોન્સેપ્ટ ટેગલાઇનમાં જોવા મળે છે કે આ યુગમાં જે એસી વાળી ગાડીમાં ફરતા હોય ને એ લોકો ક્યારે પરસેવો નહીં પાડતા અને જે લોકો પરસેવો પાડે છે એ એસીમાં નથી ફરતા. એટલે વધુ જો તમારા પિક્ચર વિશે જાણવું હોય તો 13 ફેબ્રુઆરીએ માસ્ટર માઇન્ડ રિલીઝ થાય છે. તમારે જોવા આવવું જ પડે એવું જબરજસ્ત ટ્રેલર બનાવ્યું છે. થેન્ક યુ વેરી મચ.